हाँ कैसे चालू થઈ ગયું ને ચાલુ થઈ ગયું ને લાઈવ लाइव तुम आ गया ઘડીક આ બાજુ પછી સહી કરો નહોતો જેવું ભાવતો હા ચાઈ ટકર આવતો itu mic tuh paskan. પછી પ્રશ્ન પૂછો પણ નાની તો થયો છે પણ તમે કરો પછી भारत माता की જય રામદેવ નું નામ લઈ મંદિર बोलो रामदेव पीर की જય આજે કોઈ મુકામે સૌ ખેડૂત ભાઈઓ સૌ આગેવાનો વિમલસિંહભાઈ શક્તિસિંહ અને અદાણી આજે વીજ લાઈન નાખી રહ્યા છે. આ વીજ લાઈન ખેડૂત આપણે હોય તો કોઈ વિકાસના વિરોધી નથી, પણ ખેડૂતના ભોગે વીજ લાઈન હોય ને તો એ ઘણું ખોટું છે. કે હું તમારી સાથે છું અને હું પણ એક ખેડૂત હતા અને મેં ઉદ્યોગપતિ પણ બન્યા છીએ. આજે ઉદ્યોગપતિ હોય તો મેં મોરબીમાં ફેક્ટરી કરી છે, તો ખેડૂતની જમીન ઉપર અમે ફેક્ટરી કરી તો 50 લાખની વીઘો જમીનની પાસે લીધી હોય ને તો એને 49,99,000 નહીં 50,01,000 રૂપિયા દઈ અને ઉદ્યોગ કરી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ હોય, લેવાવાળો માણસ રહ્યો ને એને ઘસાવાનું હોય, વેચવાવાળો માણસ નહીં. અને એના ભોગે જો લે ને તો એની કોઈ પ્રગતિ નથી થતી હોતી. એટલે ખેડૂતની જે કિંમતી જમીન હોય, મારી તમારા બધાની રજૂઆત, હું કોઈ મને કંપનીવાળા ક્યાંક મિટિંગ કરવી છે, ઘણા બધા એમ કે તમારી સાથે મિટિંગ કરવી, તો ભાઈ હું ખેડૂતને વળતર આપવાના ઓલામાં છું. આખી પાવર ગ્રીડની કંપનીના અનુસંધાનમાં બધા જિલ્લાના પ્રતિનિધિત્વ કે ગાંધીનગરમાં આવતા હોય. હું કાયમી બધાને કહેતો હોય તમારે કોઈ પણ જગ્યાએ ચીફ સેક્રેટરી પાસે જવું હોય તો હું એની સાથે જતો હોય, રેવન્યુ સેક્રેટરી પાસે જતો હોય, બધા જિલ્લાવાળાને કહું તમે તમારા જિલ્લાના પણ ધારાસભ્યને તમે લઈને આવો. અને આપણે વિષય સાચો છે કે પાવરની લાઈન નીકળે તો એનાથી ખેડૂતને મોટું નુકસાન થાય. હમણાં હું 3 દિવસ પહેલાં સચિવને પાસે બેઠો હતો, તો સચિવશ્રીને કે ભાઈ આ વળતર તો ખેડૂતને આપવું પડે. એટલે એનો મુદ્દો હતો કે પ્રકાશભાઈ એકવાર કે આપણે વળતરની દિશામાં કરી તો પછી રોડો બનાવવાના આવે, કેનાલ બનાવવાની આવે, ગેસની પાઇપલાઇન નીકળવાના આવે, તો વિકાસના બધા કામો આપવા પડે. બીજા કામને આ કામમાં ફરક શું છે ને, આના માટે આપણે જુદી પોલિસી એટલે બનાવવી પડે કે નેશનલ હાઈવે નીકળે ને તો નેશનલ હાઈવેમાં કદાચ ખેડૂતની જગ્યા ગઈ ને એને કદાચ વધતું ઓછું નુકસાન થયું હોય ને તો બાજુની જગ્યાની કિંમત વધે. નર્મદાની પાણીની કેનાલ નીકળે તો એમાં કદાચ ખેડૂતને નાનું મોટું નુકસાન ગયું તો પાણીથી આજુબાજુવાળાને ફાયદો થાય. પણ વીજ લાઈન નીકળે ને તો એનાથી આજુબાજુવાળાને કોઈ ફાયદો નથી થતો. જે ખેડૂતના ખેતરમાંથી નીકળે ને એ તમે જંત્રીનો બેઝ ગણીને ગમે એટલું વળતર આપીને ઓવરઓલ જમીનની જે હોય ને એની કિંમત એટલી બધી ઘટી જતી હોય. એટલે એનું વળતર આપણે ગમે એટલું આપીએ તો હોય ત્યાં એ એટલું પૂરતું નથી રહેતું હતું.
એટલે હું એની તમારી સાથે છું. અત્યારે હું આવતો હતો ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મેં વાત કરી. ખેડૂતને વળતર તો આપવું પડે અને મંત્રીશ્રી પણ એમાં સહમત છે. એટલે એમને પણ કીધું કાલે તમે કોઈના આટા આગેવાનને તમે લઈને આવો. સાપકડા પણ હતું આપણા પ્રાંત સાહેબને કહી કે ભાઈ તમે ખેડૂતને જેટલું વધુ અપાય ને એટલું તમે વળતર આપો. મોરબીમાં કિરણ ઝવેરી હતા, મેં બધા ધારાસભ્ય, સંસદ સભ્ય અને પ્રમુખ, સંગઠનના પ્રમુખને બધા ભેગા થઈને 980 રૂપિયાનો ભાવ કર્યો. કોઈ જંત્રીનો બીજ ન હોય, આખું સરાઉન્ડિંગ કર્યું અને એ વળતર અપાવવાનું. એવું ને એવું આપણે સુરેન્દ્રનગર માટે પણ આપણે કંઈ આમાં કંઈ મારે અમારી રજૂઆતમાં સાચું આપણા ખાતામાં પૈસા આવે ને ત્યારે જ આપણું કામ પૈતું કહેવાય. એટલે હું એમાં છેક લગી સાથે છું. મુખ્યમંત્રીશ્રીને પણ કીધું મારે હળવદ અને ધાંગધ્રા બી બાજુમાં આવે. હળવદમાં 980 રૂપિયા હોય, એ જ શેઠે બાજુનો શેઠો હોય અને આપણે 382 રૂપિયા આપી તો બે વચ્ચે વિસંગતતા ઘણી મોટી થાય. તો મને કે હળવદ અને મોરબીનો વિકાસ, મેં તો માની લીધું મોરબીનો પિરામિડ હબ હોય એનો એક હોય, પણ 980 રૂપિયા દે તો હળવદને એટલા વધુ રૂપિયા નથી એ જમીનના પ્રમાણમાં, અને અહીં તો સીધા ઓછા જ પડે. બીજું મુખ્યમંત્રીશ્રીને મેં એ પણ કીધું કે છેલ્લા 3 વર્ષમાં મને તમે જે પ્રકારની ગ્રાન્ટો આપી છે, આજે ન ભૂતો ન ભવિષ્ય, હળવદ સારા ફોરટ્રેક રોડ હોય, સૌની યોજનાના 44 ગામો આપણા મૂડીના, ધાંગધ્રાના, વઢવાણના અને 11 ગામો હળવદના, આ સૌની યોજના પછી આખા વાતાવરણમાં ભાવ વધારો થયો છે. સોલારના લીધે ભાવ વધારો થયો છે. અમારા ત્યાં બાગાયત, ધાંગધ્રામાં પહેલું એટલું બાગાયત નહોતું, હવે એટલું બધું બાગાયત થયું છે. અને છેલ્લા 3 વર્ષમાં જમીનના ભાવ 3 થી 4 ગણા, બરાબર ને દીપક? 3 થી 4 ગણા ભાવ મેં કીધું વધ્યા છે. અને આગામી દિવસોમાં હજી મેં જે રીતે રોડ મૂક્યો છે કે મોરબી માર્કેટથી સરા ધાંગધ્રા આ આખો ફોરટ્રેક રોડ બનાવો છે. હળવદ સારા ફોરટ્રેક રોડ બનાવ્યો, એ 26 મીટર જગ્યાથી ફોરટ્રેક બની જાય, 28 મીટરથી બની જાય, આપણે 45 મીટર બનાવ્યો. શું કામ? તો કે ભવિષ્યમાં 6 ટ્રેક લગી જાય. એવી રીતે આ ફોરટ્રેકનો પણ મોરબીનું ટ્રાફિક અહીંથી નીકળે એટલે આગામી દિવસોમાં ભાવો જમીનના હજી વધવાના છે. અને ભાવો સરકારશ્રીને કીધું કે ભાઈ આપણી દૂરંદર્શીની હિસાબ ભાવ વધ્યા છે, ભાવ વધ્યા છે, ખેડૂતની જમીન છે તો ઉદ્યોગોને પૈસા ચૂકવીને જ આ જમીન લેવી પડે. અને મુખ્યમંત્રીશ્રીને કાંતિભાઈ અમૃતિયા, અમે બંને જેતપરના ઓલામાં ગયા, બરાબર? મંત્રીશ્રી હોય ને તો મંત્રીશ્રી ધારાસભ્ય રજૂઆત કરે, મંત્રીશ્રી એ સરકાર કહેવાય. તો મંત્રીશ્રી સાથે આપણે એટલે કે ભાઈ ખેડૂતના હિત માટેનો કોઈ પણ નિર્ણય થતો હોય, હું કોઈ પક્ષાપક્ષી કાનો મના કાનો પણ મારું કામ શું છે? મારો ખેડૂતને પૈસા મળે, જસ આ લઈ જાય તે લઈ જાય એની સાથે મારે કંઈ મતલબ નથી. મારો ખેડૂત સુખી થાય અને એને સમાધાન થાય, ન્યાય થાય. કંપનીની પણ હું કહેતો હોઉં છું કંપનીવાળાને, કંપનીને લેટર પણ લખ્યો કે તમે કોઈ પણ પ્રોજેક્ટ કરો છો ફોર પ્રોફિટ છે. માનો કે તમે સરકારી હોસ્પિટલ બનતી હોય કે સરકારી સ્કૂલ બનતી હોય, એમાં ક્યાંક જમીન ગઈ હોય અને કોઈને ઓછું વળતર મળે, એકવાર દાનમાં આપે પોસાય, કારણ કે સેવાનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ કમાવાનો પ્રોજેક્ટ હોય, કમાવાના પ્રોજેક્ટમાં વળતર આપીને જ આ જગ્યા લેવી જોઈએ. અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી કે પહેલાં વળતર મળે અને પછી કરી તો એ વ્યાજબી છે, બરાબર? કોઈ પણ જગ્યાએ જે હોય તો એની ખબર પડી જાય. અને પછી ઓછું પડતું હોય તો સરકારની ઉપર કોર્ટ પણ હોય છે, બરાબર? તો આપણે જ્યાં જે હોય બધી બાબતોમાં સાથે રાખી અને મારા છેક લગીના પ્રયત્ન હશે. તમે મને મત આપો એટલે હું પોતે સેવા કંઈ મને કોઈ કીધું ને મેં જાતે સેવા સ્વીકારી. મારા પાસે ઈશ્વરે આપેલું ઘણું બધું હતું. છેલ્લા 8 વર્ષથી હું 1 પણ રૂપિયાનો ધંધો નહીં, માત્ર ને માત્ર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હોય, સરદારધામ હોય, ફેડરેશન હોય, માત્ર સેવા કરું છું. 5-25 માણસ 20% પરસેપ્શન ઊભું કરે કે પ્રકાશભાઈને આમ, એટલે મારે કમાવા હોય તો શિવપુર માથક રોડ હું મંજૂર કરાવતો, મને ખબર હોય કે રોડ નીકળેલા જગ્યાની કિંમત વધી જવાની છે. મને ખબર હોય કે હળવદ ટીકર રોડ મંજૂર કરાવ, હળવદ સરા હું ફોરટ્રેક રોડ મંજૂર કરાવું છું તો આની કિંમત વધી જવાની છે. ટીકર કુડા રોડ મોટો મંજૂર કરાવું છું તો આની કિંમત વધવાની મને ખબર જ હોય. મારે માર્કેટમાં જોઈ તો મારી એવડી સાથ છે, મારા મિત્રો એટલા સુખી છે, મારા સગાવાલા સુખી છે કે મારે જોઈએ એટલી જગ્યા લઈને જમીન લઈ લઉં.
અને જમીનો પૈસા કમાઈ જાઉં. હું ઈશ્વરની સાક્ષી કહું, રામાપીરની સાક્ષીમાં કહું કે ધાંગધ્રા હળવદમાં હું એક પણ એકર જમીન પણ નથી દેતો અને મારા ભાઈઓને કોઈને લેવા નથી દેતો. બરાબર? કારણ કે આ વિસ્તારમાં મારે 1 રૂપિયો કમાવાય નહીં. હું જગ્યા લઈ લઉં તો એ ખેડૂતને જ ખબર. મને તો ખબર છે ને કે આ રોડ વધવાનો છે. એ ખેડૂતે ક્ષેત્રમાંથી આટલી આચારસંહિતાથી કામ કરવાવાળો હું વ્યક્તિ છું. હું રાજનીતિમાં આવ્યો ત્યારે મારા મમ્મી, કારણ કે આપણે શું હોય, સારા ઘરના છોકરા હોય ને, પરિવારને બધા સુખી હોય, કે આ બધામાં ક્યાં તમારે જવું હોય. પણ કીધું કે ભાઈ કોકના કોકે તો સેવા કરવા જવું પડે ને. અને બીજું, રાજનીતિથી મોટા કામો થાય. આ સૌની યોજનાના કામ શું કામ થયા? તો સરકારમાં હતા તો આપણે કામ થઈ શકે. અને બીજું એક કહું તમને, મુખ્યમંત્રી શ્રી પણ આપણને એવા પ્રાપ્ત થયા છે કે એમની માનસિકતા કોઈનું શોષણ કરી લેવું, કોઈનું ઓલું કરવું એવું નથી. માનસિકતા કોઈ ક્યાંય નેગેટિવિટી નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઉદ્યોગોને સપોર્ટ કરે પણ ખેડૂતના ભોગે નહીં. સાણંદ જીઆઈડીસીમાં જગ્યા લીધી તો સાણંદ જીઆઈડીસીના ખેડૂતોને પૂછજો, બરાબર, કે સાણંદ જીઆઈડીસીમાં જે ભાવ હતા ને એના કરતાં ઊંચા ભાવે જગ્યા લઈ અને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કરેલું. એટલે ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે અને મહિલાઓ માટેનું એમની પોલિસી રહી છે. આજે કોઈ પણ આગેવાન મળવા ને, રાજનીતિમાં ફટદીને આગેવાનો મળતા નથી. ગામમાં સારા સરપંચ, શુદ્ધ સરપંચ, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ધારાસભ્યમાં, સંસદ સભ્યમાં, મંત્રીમાં, મુખ્યમંત્રીમાં, વડાપ્રધાનમાં આ બધા જ્યારે લીડ લઈને ત્યારે કેટલી બધી કોન્ટ્રાવર્સી આવતી હોય. આ બધા વચ્ચે કામ કરવું ને એ બહુ ડિફિકલ્ટ હોય. નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, આજે હું રાજનીતિમાં નહોતો ત્યારે હોય આવું, પછી તમારા બે વચ્ચે કોન્ટ્રાવર્સી થતી હોય, બે પોતપોતાનો પક્ષ કહે છે અને એના વચ્ચે સમાધાન કરાવવું, ન્યાય કરાવો, આ બધું એક ટફ કામ છે. તો નરેન્દ્રભાઈ આપણને એવા આગેવાન મળ્યા છે જેની દૂરંદર્શી છે, જેની સંવેદના છે અને જેની પાસે વિકાસની સમજ પણ છે. ખાલી ટાઈમ પાસ કરવો એવું નહીં, એમની ઝડપીથી દૂરંદર્શીથી સોલારના એવડા પ્લાન્ટો કરાવે છે અને વિકાસો કરવા જોઈએ. ધોલેરા એવડું મોટું ડેવલપ કર્યું, સેમિકન્ડક્ટરના એવડા મોટા યુનિટ આવે છે, સેમિકન્ડક્ટર માટે પાવર જોઈએ. અને આપણે બધાય વિકાસના વિરોધી નથી, આપણે આપણું વળતર મળે, બરાબર ને? આપણો એટલો જ વિષય ને કે વળતર આપણને સારામાં સારું વળતર મળે અને એ આપણો હક છે અને એમને આપવું એમની ફરજ છે. એમાં કોઈ ઉપકાર નથી. ઉપરથી આપણે જમીન આપી છીએ, આપણે ક્યાંય ના ક્યાંય એમને ઉપર આપણે સહયોગ કરી છીએ. એટલે બધી બાબતોમાં હું સાથે છું. કોઈ પણ પ્રશ્ન હોય સંયુક્ત થઈને પછી તમે મને કહો કે ભાઈ, તો હું તમારી જોડતી મધ્યસ્થ કરી છું. મારી પણ એક મર્યાદા છે, બંધારણીય પદની મર્યાદા છે, વ્યક્તિની મર્યાદા છે. મારા સંકલનમાં રહી ઉપર આપણે ગમે તે કામ કરી શકાય. કોઈ પણ જગ્યાએ ગમે વાત કરી જાય ને તો કામ રહ્યા ને એ દરવાજો રહ્યો ને ચાવીથી જ ખુલે. કોઈ કઈ ભીતે માથા ફટવાડે તો ન ખુલે. સરકારના સંકલનમાં રાખીને જ કામની ઝડપ આવશે. પહેલા તો સૌથી પહેલા કંપનીએ જ કામ કરી દેવાનું હોય. કંપની નથી કરતી, સરકારે મધ્યસ્થી થઈ અને સરકારે સમાધાન કરાવવાનું છે. સમાધાન ન થાય તો ન્યાય કરવાનો. ન્યાયમાં ખેડૂતોને પૈસા આપવા આ ન્યાય છે. એટલે એમાં છેક લગી ક્યાંય કોઈ પણ જગ્યાએ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, આવડું મોટું તંત્ર હોય, જ્યાં ગેપિંગ હોય એ ગેપિંગ આપણે પૂરા કરવાના છીએ. સાથે મળીને ગેપ પૂરા થશે અને સાથે મળીને કામ કરશું. એટલે જે હળવદમાં સાપકડામાં વળતર મળ્યું છે ને એનાથી સહેજ પણ ઓછું વળતર રહ્યું ને એ કોઈ પણ નહીં મળે ને એ પ્રકારના મારા પૂર્ણ પ્રયત્ન સાથે એ પણ જે કરવું પડે એ કરવાનું હોય છે. પણ મિનિમમ તો એક બેઝ ને એક બેન્ચમાર્ક તો બની જવો જોઈએ કે ભાઈ સાપકડામાં જે પૈસા આપ્યા છે એ અહીં તો આપી જ દો, બરાબર? અને એમાં હું તમારી સાથે દિલથી છું. 2027 સુધી તમે મને અમૂલ્ય મત આપીને આપ્યો છો એટલે હું કોણ, આ ભાજપનો છે કે આ કોંગ્રેસનો છે કે આપણે એવું કંઈ જોતો જ નથી. વિકાસના કામ કરવાનું હોય તો શક્તિનગર વેગોળ આ રોડ કરવાથી ફાયદો શું થાય છે? વ્યક્તિ કરતાં દલ મોટો, દલ કરતાં દેશ મોટો. કાલે અહીંથી હું અમદાવાદ પહોંચવાનો ન પહોંચવાનો એ મને ખબર નથી. આજે મારા હાથમાં જે મોકો છે, મારાથી જેટલા સારા કામો થાય ને એટલા કામો કરવાના. આની ક્રેડિટ કોણ લઈ જાય, શું લઈ જાય એની ક્રેડિટ ઈશ્વર લઈ જાય. બીજું ઈશ્વર સિવાય કોણ કરી શકે? મારે કેટલું બધું કરવું હોય તો મારાથી થતું હોત તો હું એક માણસનો માવો મુકાઈ દઉં, દારૂ મુકાઈ દઉં, એક માણસ યોગા પ્રાણ. મારાથી કઈ ન થાય, ઈશ્વર કરાવે તો જ માણસમાં પરિવર્તન આવે. તો મારે મારા પરિવાર હોય બધાને હું તો સમરસ કરાવી દઉં, સમૂહમાં ખેતી કરાવી દઉં, સમૂહમાં જીવન જીવતા કરી દઉં. તો કોઈ મારાથી ન થાય. હું તો રજૂઆત કરી શકું, વિનંતી કરી શકું. માવો એ જાતે મૂકે તો જ પતે. તો કહેવાનો મતલબ હું અધિકારીઓ કોઈ પણ રજૂઆત કરું. તમે ઘણી વાર કહેતા દબાઈને કામ થાય.
દબાઈ કામ નથી થતું, એને કન્વિન્સ કરવાથી કામ થાય. અધિકારીઓ કે કોઈ પણ પ્રેમથી એટલું કામ કરે. આપણે ખેતી કરીને વધુ કામ ન થાય, પ્રેમ આપો બાપો કરો ને તો ધોરું તૂટી જાય એટલું કામ કરે. એટલે કોઈ પણ આગેવાન પાસે કામ લેવાની એક ટેકનિક હોય, ટ્રીક હોય, અને એ ટેકનિક મને મારી સમજણ મુજબ મેં ક્રિએટ કરી. તમે મને આગેવાન બનાવ્યો, અમે બધા મુખ્યમંત્રીને મત આપ્યો હોય, સંસદો ભેગા થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈને મત આપ્યા, તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિશેષ આવડત હોય. આ વિશ્વમાં એટલું યુદ્ધ હાલતું હોય, આ બધા વચ્ચે દેશને રક્ષણ આપતા હોય, આગેવાન બનાવ્યો એનું દાયિત્વ હોય છે. તમે કોઈને ડ્રાઈવર બનાવો તો તમે આપણા ભરોસે ડ્રાઈવર બનાવ્યો છે, તો ડ્રાઈવરના ભરોસે 56 પેસેન્જર શાંતિથી સૂતા હોય. એમ તમે આગેવાન બનાવ્યા હોય તો આગેવાનની સંવેદના હોવી જોઈએ. અને બીજું, આગેવાનની સંવેદના હોય તો એની સાથે તમારે એની લિમિટેશન સમજવી જોઈએ. તમને શું લાગે અહીંયા થતું હશે એટલે મને કઈ એની પીડા જ નહીં થતી હોય? મારી પીડા રહી એટલી ને એટલી હોય. મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરતા હોય. ખાનમાં ડિમોલેશન હાલતું હતું, શામજીભાઈ અમે બધા એક વિષયમાં ગયા કે ડિમોલેશનમાં આટલી જરૂર નથી, ક્યાંય કરવો જોઈએ. ડિમોલેશનમાં એમ કીધું જ્યાંથી વિચારે તમે રજૂઆત કરો. એકવાર તમારું કામ ચાલુ થઈ ગયું ને પછી તો એ કામો ડિમોલેશનના કામો પતવા પડે. એવી રીતે કોઈ પણ કામો હોય તો સરકારની એક સિસ્ટમ હોય. કદાચ કામ આગળથી એક પાછળથી હોય. ન્યાય બાબતોમાં સરકાર ઊભી છે, હું પણ ઊભો છું. આજે તો ધારાસભ્ય છું, કાલ ધારાસભ્ય નહીં હોય ને તો તમારા પાડોશી ગામનો દીકરો છો, તમારો દીકરો છો. કાયમી હું ધારાસભ્ય તો હતી, પછી કોઈ બીજો આવશે, ત્રીજો આવશે. હું તમારી સાથે કાયમી છું. અને મારે એકવાર મને પરિવારે મોટો કર્યો છે, મને તમે બધાએ મોટો કર્યો છે, મને ઈશ્વરે સદબુદ્ધિ સમજણ આપી છે. મારે ક્યાંય પણ બે ઘણા સુધી ઝઘડો થતો હોય તો મારે સમાધાનનું નિમિત્ત બને. મારી બે જણને ઝઘડો કરાવવાનું નિમિત્ત ન બને. મારે કે અવરા લાગ ન કરાય. મારે સૌનું કામ કરવાનું હોય. અને આ પ્રકારના આપણે કામ કરશું તો જેનું સંગઠન હોય, જેનો સંપ હોય, એનો રૂપિયો 10 રૂપિયા થાય. અને એથી ઉલટું, જેનું સંગઠન ન હોય, જેમાં સંપ ન હોય, જેમાં કુલે ન હોય, તેનો રૂપિયો 10 રૂપિયા થઈ જતો હોય. હું તમને કહું છું, ચૂંટણી વખતે પણ ડિસેમ્બર 2022 હું ચૂંટણી લઈ રહ્યો ત્યારે હું જાહેરમાં કહેતો હતો કે મારા કોઈ ખેડૂત ભાઈઓ જમીન નહીં વેચતા, જમીનની કિંમત ઘણી વધવાની છે. એ જ હું તમને કહું છું કે આગામી દિવસોમાં હજી પણ આપણું ભવિષ્ય બહુ સારું છે. આ જમીનનું કરોડ રૂપિયાની જમીનો ટૂંક સમયમાં હું જોઈ રહ્યો છે. આ ભાવ વધવાના છે, કારણ કે બાગાયતનું એવડું મોટું કામ થઈ ગયું છે, સોલારનું એવડું મોટું કામ થઈ ગયું છે, ઇન્ડસ્ટ્રીનું ગુજરાતમાં એટલે ગુજરાતનું આપણું અર્થતંત્ર વધવાનું છે. ગુજરાતનો વિકાસ બીજા રાજ્યો કરતા આખી ઊંચાઈ પકડી છે. એવી રીતે ભારતમાં પણ નરેન્દ્રભાઈની દૂરદર્શીથી એટલું મોટું કામ થાય છે. આપણા યુવાનો જે વિદેશમાં જતા હતા એ ધીમે ધીમે રોકાશે. આપણું યુવાધન અહીં રહેશે, આપણું પરિવર્તન આવતું જાય છે. મહિલા દીકરીને ભણાવતા નહોતા, દીકરીને ભણાવવા માંડ્યા છે. આજે નાતી જાતિના ભેદો ઘટ્યા છે. એટલે કોઈ નરેન્દ્રભાઈ એકથી નથી રિઝલ્ટ આવતું, પ્રકાશ વર્મા એકથી રિઝલ્ટ નહીં આવે. તમે બધા મહેનત કરો છો, રાતની ખેતીમાં મહેનત કરો છો, કોઈ ઉદ્યોગમાં મહેનત કરે છે, જતું કરી છે, એકબીજાને સંભાવતી રહી છે. એટલે આપણા પોઈન્ટની જમીનના ભાવ વધશે, એટલે આપણા ધાંગધ્રાના ભાવ વધશે. હળવદમાં લાખ રૂપિયા વાર જમીનના ભાવ થયા છે. એ ધાંગધ્રામાં 28,000 આપણે અટકા છે. હજી આને આપણે લાખ રૂપિયા કરવા હોય તો ગામમાં પોલીસ વગર કામ થાય, ગામમાં કોર્ટોની જરૂર ન પડે, ગામમાં જેટલો સંપ હોય, આગેવાન એક હોય, રાગદ્વેષ ન હોય તો થાય. એટલે મારાથી શક્ય એટલા હું પ્રયત્ન કરતા છતાં પણ મારાથી ભાવ વિચાર વાણી વર્તન કર્મથી ક્યાંય ને ક્યાંય મારા ખેડૂત ભાઈને જાણતા અજાણતા દુઃખ થયું હોય, મારાથી તમારી સાથે ઉભા રહેવામાં ક્યાંક કચાશ રહી હોય તો હું ખુલ્લા હૃદયથી અંતઃકરણથી આપ સૌની માફી માંગુ છું. મારો કોઈ ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો ન હોય, બરાબર, પણ છતાં પણ તમને ક્યારેક એવું થયું હોય તો બધા જયુભા ચિંતિત હોય, દેવપાલ કાકા ચિંતિત હોય, કનકસિંહ ચિંતિત હોય, અમે બધા કે ભાઈ આ ખોટું થાય છે. કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો એ કોઈ ગમતો વિષય ન હોય, પણ સમય સંજોગો એની બધી લિમિટેશન, દ્રૌપદીનું વસ્ત્રારણ થતું હોય તો કે ભીષ્મકર્ણ રાજી ન હોય, બરાબર. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખોટું કામ થતું હોય કોઈ પણ જગ્યાએ તો એટલી તો આપણી સંવેદના હોય કે આ ખોટું થાય છે, બરાબર. હવે ખોટું થાય છે એનો ન્યાય કરાવવો ને એ જવાબદાર છે. એના ભાગરૂપે હું આવ્યો છું. અને કાલે હું કહું છું કે આપણામાંથી 5-7 આગેવાન આવો, જીતુભાઈ વાઘાણી સાથે બેસી અને પહેલા ફેઝમાં આપણે
હળવદ સાપકડામાં જે વળતર આપ્યું છે એ વળતર અહીં આપો અને પછી આગળ જે રાજ્ય લેવલે જે પોલિસી થાય એ પોલિસી માટેનું કંઈ પણ બાબતમાં હું તમારા બધાની સાથે છું. ખુલ્લા મને તમે મને તમારા પ્રશ્નો કહી શકશો અને એના સોલ્યુશન માટેનું જે પણ થતું હશે એટલું હું સાથે મળી અને સોલ્યુશન કરીશ. પહેલા તો ગામ વતી હું આપનું સ્વાગત કરું છું. તેમજ અમારા જે આગેવાનો છે, મહાનુભાવો છે, તમે વાત કરી એમ કે જો અત્યારે અમારા જેટલા આગેવાનો છે, દેપાલ કાકા છે, શક્તિભાઈ છે, કનકભાઈ છે, રામદેવભાઈ છે, તમે જો બધાને જયુભા છે, બધાને ભગવાને ઘણું દીધું છે. કોઈને કઈ જરૂર નથી. પણ આજ અમારા ગ્રામજનોનો એક પ્રશ્ન હતો કે અમારું ગામમાં 10,630 વસ્તી છે, એમાં 6,670 મતદાન છે કોંઢનું, અને પ્યોર ગામ ભાજપી છે અમારું. કે તાલુકામાં પોતે ભાજપ છે, જિલ્લામાં પોતે ભાજપ છે, રાજ્યમાં પોતે ભાજપ છે અને કેન્દ્રમાં ભાજપ છે. તો અત્યારે અમે સરકાર સિવાય કોને રજૂઆત કરી શકીએ? પહેલી વાત. બીજી એક વાત તમને એ કહેવાની છે અમારે ગ્રામજનોને કે અમે તમારા દ્વારા રજૂઆત કરીને એવું નથી અમે કહેતા કે તમે રજૂઆત નથી કરી. તમારા દ્વારા આપણે કલેક્ટરને રજૂઆત કરી હતી, તમારા દ્વારા મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી હતી. પણ અત્યારે મહામૂલી જમીન અમારે ખેતી આધારે જ આખું ગામ નભી રહ્યું છે. હવે જો આ ખેતીની જમીનમાં નજીવા વળતરે જો એ ખીચવી લે છે તો ખેડૂતો પાસે કંઈ સાહેબ રહેતું નથી. અને હાલની જે સરકાર છે એની પાસે જ અમે રજૂઆત કરીએ કે પેટમાં દુખતું હોય અને સાહેબ માથાની ગોળી લેવાય નહીં. એવો જ અત્યારે આ ખેડૂતને પ્રશ્ન થયો છે અને અમે એ જ રજૂઆત કરીએ છીએ આપને કે અત્યારે અમારી રજૂઆત હું તમને કહું જેન્યુઅન છે સાહેબ. એટલે અમારા ગામના બધાના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ બધાના જે કોંઢમાં અગ્નિ જેવી સ્થિતિ છે. કારણ કે અત્યારે બધાની જમીન માથે જોખમ છે, એટલે ધંધા માથે જોખમ ને ધંધા માથે જોખમ એટલે પેટ માથે જોખમ. તો પહેલા તો એનો વળતરનો મુદ્દો આપણે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી, એ પછી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી. તો અત્યારે રાજસ્થાનમાં જો એસઓપી થતી હોય તો ખેડૂતોનું કહેવું એવું છે કે બજાર કિંમતનું 4 ગણું વળતર અને અથવા તો ભાડા કરાર કરી આપે. તો આપણે તો પહેલા તો વળતરની માંગણી એ જ કરીએ છીએ સરકાર સીતાએ કે ભાઈ અમને ભાડા કરાર કરી દે અથવા તો બજાર કિંમતના 4 ગણું વળતર આપે. પહેલો મુદ્દો તો અમારો વળતરનો છે. પછી જે અત્યારે આ લાઈન નીકળી રહી છે અને અમને જે તકલીફ પડી રહી છે એ વિશે હું વર્ણન કરું છું. અને એક બીજો મુદ્દો છે આના અનુસંધાને, જામનગરના ગામડામાંથી રિલાયન્સની લાઈન નીકળતી હતી 220 કેવીની જ હતી. એમને 11 લાખનું થાંભલે વળતર મળ્યું છે. નાની એવી લાઈન હતી અને ભાડા કરાર પેટે 12,000 રૂપિયાનું ભાડું બાંધી દીધેલું છે. તો ગુજરાતમાં પણ આવા અમુક જગ્યાએ વળતરના પ્રશ્નો આવા સોલ્વ થયેલા છે. તો એનું સંધાને આ ધ્યાને લઈ અને અમને બને એટલું શક્ય વધારે વળતરની તમે કોશિશ કરો આવી અમે માંગ કરીએ છીએ. હવે જે આ વીજપોલ લાઈન નીકળે છે, હવે હેવી લાઈન છે. આપણે ઘણા સાંભળ્યું છે કે ઇન્ડક્શનના લીધે નીચે ટ્રેક્ટર લઈને જવાતું, હાર્વેસ્ટર લઈને ઘઉં કાપવા નથી જવાતું. એટલે ઇન્ડક્શનનો પ્રશ્ન તો આમાં રહેવાનો જ છે એવું મેં સાંભળ્યું છે અને બધા અનુભવી પણ છે. તો એની નીચે નીકળતી વીજરેસા જે લોકલ એલટી 66 કેવીના વીજ કનેક્શનો છે એમાં એલટી લાઈને હશે, એવી 66 કેવીની લાઈને હશે, 11 કેવીની લાઈનો હશે. એ સિવાય ટ્રાન્સફોર્મર છે, ખેડૂતના ટ્રાન્સફોર્મરો. તો એ નીચે આવતા વીજરેસામાં એ તમે રજૂઆત કરી, અમે આપને રજૂઆત કરી છે, આપ આગળ રજૂઆત કરો કે એ જે લોકોને હાલાકી ન પડે એને નાનો ખેડૂતો એક જ બોર હોય, એક તો દક્ષિણ ભાગમાં પાણી નથી. આપને રજૂઆત હું વારંવાર કરી છે. એક જ બોર થતો હોય તો બોર નીચેથી લાઈન નીકળતી હોય તો એ થોડી ટ્રાન્સફર કરી દે, એનો બોર જીવંત રહી જાય. એ સિવાય એના લાઈનમાં જે એલટી લાઈન નીકળતી હોય એમાં વીજરેસામાં કેબલની વ્યવસ્થા કરી દેવામાં આવે, કોઈ ટ્રાન્સફોર્મર થોડું ખસેડી દેવામાં આવે. એ ખેડૂતને એ ખર્ચો ન થાય સાહેબ, એવી અમે રજૂઆત કરીએ છીએ. બીજી કે ખેડૂતોને જે આ વીજપોલ ને વીજરેસા આવે છે એ કંપની દ્વારા અમે જ્યારે દેવેન્દ્ર સાહેબ મેન છે એમને અમારા જયુભા છે, આ બધા રામદેવભાઈ છે, બધાને કહેવું હતું કે આપણે લીગલી પણ આમાં ચાલીએ. દેપાલ કાકાનું બધાનું કહેવું હતું લીગલી ચાલવા માટે સાહેબ અમારો દસ્તાવેજ જોઈએ. પાવરગ્રીડના સાહેબ અમે વાત કરી તો એ દસ્તાવેજ આપતા નથી. હવે આમાં આરટીઆઈ કરવા જતી 20-30 દિવસનો સમય લેશે. હવે આરટીઆઈ બધું મોડું થઈ જાય. જો એ જ અમને અહીંયા દસ્તાવેજ પ્રોવાઈડ કરે તો દરેક ખેડૂત જેને કોલ આવે છે એ લીગલી કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય અને જલ્દી પ્રક્રિયા સરળ બને. બીજી વાત કે અત્યારે પહેલી વાત તો એ કે અમારી પંચાયતમાં સાહેબ કોઈ નોટિસ નથી આવી. આમાં 80% ગ્રામજનોની કે ખેડૂતોની મંજૂરી જરૂરી છે.
એ સિવાય કલેક્ટર સાહેબ દ્વારા પણ હું તમને કહું ગામની અંદર ભાઈ મંજૂર પરવાનગી લેવડાવવાની આમાં ફરજ પડે છે, તો છતાં એ કંઈ લીધેલું નથી. તો હવે આ લાઈન અને આવતી લાઈનમાં અમે આપને રજૂઆત આપના દ્વારા આગળ સરકારને રજૂઆત કરીએ છીએ કે આવતી દરેક લાઈનમાં લીગલ પ્રક્રિયાને ફોલો કરવામાં આવે. તેમજ આ પોલીસ પ્રશાસન દ્વારા જે તાનાશાહી કરવામાં આવે છે ન કરવામાં આવે. અમે શરૂઆતમાં સાહેબ 765 કેવી લાઈનમાં જોયું છે કે પોલીસ દ્વારા ઘણા ખેડૂતોનું દમન થયું છે. હવે નાનો ખેડૂત હોય સાહેબ એની લાઈનમાં આવતી હોય તો વિરોધ કરે એ આપણે શક્ય માનીએ છીએ. તો એવી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા હું તમને કહું કોઈ લેડીઝને સીધા ઢસડીને લઈ જવામાં આવ્યા હતા. કોઈ હું તમને કહું પ્રશ્ન એક નાનો એવો પ્રશ્ન સાહેબને જઈને પૂછે તો એમની અટકાયત થઈ જવામાં આવતી હતી. તો આવી બધી તાનાશાહી ન કરે એવી અમે આપને માંગ કરીએ. એ સિવાય ખેડૂતોનું જેવું એક વીજ કંપનીના સાહેબોનું રક્ષણ કરે છે તો અમારા હિતોનું પણ રક્ષણ કરે. એ સિવાય ખેડૂતોની જે આ બીજી સિવાય એ કોરિડોર સિવાય કામ બીજે ન કરે સર, એ એક અમારી રજૂઆત છે. જ્યારે પોલીસ પ્રશાસન હારે હોય એટલે એ લોકો બેફામ થઈ જાય છે. તમારો માનો કોરિડોરનો આપણે 67 મીટર કોરિડોર છે, એ સિવાય 556 સ્ક્વેરનો થાંભલો આવતો હોય તો આપણે સમજીએ છીએ કે ભાઈ એ જગ્યા રોકે. એ સિવાય એમને જે રસ્તા જોતા હોય જવા માટે જે દેખે બીજે ક્યાંય કલેક્ટરે ઓર્ડર કરેલ નથી, પણ આપણા એક કેસમાં કલેક્ટરે ઓર્ડર કરેલ છે કે રસ્તા એને જોતા હોય તો પ્રોવાઈડ કરવામાં આવે. અને એમાં ખેડૂતોને કોઈને વાંધો નથી, પણ એ રસ્તા ખેડૂતોની સંમતિથી મામલતદાર સાહેબને સાથે રાખી પંચરોજ કામ કરી અને એનું તાત્કાલિક વળતર આપી અને પછી ઉપયોગ કરે, કોઈ ખેડૂતને વાંધો નહીં હોય. એ સિવાય જે એના તાણિયા ખેંચે છે એમાં ખેડૂતની સંમતિ લે અને એનું વળતર ખેડૂત ડિસ્કસ કરે, જેથી કરીને ખેડૂતને એમાં મહત્તમ લાભ મળે ને ઓછામાં ઓછું સાહેબ નુકસાન થાય, જેવી રીતે આપણે રાજપત્રમાં કીધેલું છે. તેમજ અત્યારે જે પાક નુકસાનીમાં જે જમીનની માપણીમાં એ લોકો જે માપવામાં થોડી ગેરરીતિ વાપરી રહ્યા છે એવું પણ જણાવ્યું છે કે જ્યાં આપણી આટલી જમીન બગડતી હોય તો એમ કે નહીં એટલી નથી આટલી છે. તો જે યોગ્ય રીતે માપણી કરે, જેટલી જમીન બગડે છે જેટલી જમીન આમાં રોકાય છે એ માપણી કરી અને એ પ્રમાણેનું વળતર આપે. એ સિવાય અત્યારે જે ખાડા ફાઉન્ડેશનનું કામ ચાલે છે તો ફાઉન્ડેશનનું કામમાં રેતી કપચી એ જે આખી ફળદ્રુપ જમીનને બગાડી નાખે છે. તો રેતી કપચી જ્યાં જે તે ફળદ્રુપ જમીન જે વાવેલી જમીન છે ત્યાં ન નાખે, બહાર જે આપણી સરકારી કોઈ પડતર જમીન હોય ત્યાં એનો સ્ટોર કરે, ત્યાંથી બનાવી અને પછી કરે. એ સિવાય ખેતરમાં જ્યાં ખાડામાંથી જમીનમાંથી પાણા નીકળે થઈ ગયા પછી આખું ખેતર એ સાફ કરી દેવાનું સાહેબ એ કંપનીની જવાબદારી રહેશે. તો અમે આપશ્રી દ્વારા કંપનીને બધાને રજૂઆત કરી છે કે ખેતી લાયક જમીન રહે, ખેતીની ફળદ્રુપતા ન બગાડે. નહીં તો ખેડૂત એમાં ને એમાં રહે સાહેબ, એક તો મજૂર મળતા ન હોય, પાછા પાણા વીણાવા ક્યાં જાય. એટલે એ પરિસ્થિતિનું એક સાહેબ જરાક નિરાકરણ લાવવું. એ સિવાય ખેતરમાં અત્યારે માનો કે આના હારે હારે એક પ્રશ્ન સોલ્વ થઈ શકે એવો છે. અત્યારે ખેતરમાં બધાને મોટી મશીનરી આવવાની છે. માનો કે જ્યાં લોકલ નાના રસ્તા સાંકડા રસ્તા હોય તો ત્યાં જે બિનકાયદેસર રસ્તા દબાણ થયા હોય તો એ મામલતદાર સાહેબ સાથે રહે તો એ રસ્તા હું તમને કોઈ પહોળા થાય, વ્યવસ્થિત થાય અને સાહેબની હાજરીમાં એ રસ્તાનું પણ નિરાકરણ કોઈને ન હોય તો થાય, એવી અમે માંગ કરીએ. એ સિવાય જ્યારે જ્યારે આ થાંભલો નખાઈ જાય છે પછી મેન્ટેનન્સ તો આમાં કોઈ પણ વસ્તુ તો મેન્ટેનન્સ આવે ત્યારે પણ સાહેબ અમે તમે આ એવી રીતે એમને જાણ કરો કે કોઈ કાયદો પસાર કરાવડાવો કે જ્યારે મેન્ટેનન્સ આવે ત્યારે મામલતદાર સાહેબની અથવા તો સર્વ કાયદેસરની પરવાનગી, ગ્રામ પંચાયતની પરવાનગી લેવામાં આવે, ત્યાં પંચરોજ કામ કરવામાં આવે અને પંચરોજ કામ કર્યા પછી ચેક દ્વારા 3 દિવસમાં ચૂકવણું કરી પછી જેથી કોઈ ખેડૂતને એની હાલાકી ન પડે. એ સિવાય અત્યારે બીજો એક પ્રશ્ન, હવે ખેડૂતોને જે સામાન્ય પ્રશ્ન છે અમે દીપક કાકાએ બધાએ પહેલાં રજૂઆત કરી હતી કે અત્યારે એક તો વરસાદ ખેંચાણો છે અને સૌની યોજનાનું જે લાઈનનું તળાવ ભરવાનું જે અત્યારે જે તળાવ નોંધાણા છે એનું કામ સાહેબ અમારી દ્રષ્ટિએ ગોગળગાયની ગતિએ ચાલી રહ્યું છે. તો જો બીજે અત્યારે ઓર્ડર થયા છે તળાવ ભરાવાના, બીજા ગામોને લાભ મળી રહ્યો છે. અમે તમને એવી રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને અમારું આ કામ ચાલે તો બધા તળાવ જલ્દીથી ભરાય અને બધાને પાણી પૂરતું મળી રહે. એ સિવાય લાઇનનો ડાયામીટરની અમે આપણે વારંવાર રજૂઆત કરી છે. હવે ત્યારે જો સરાથી ઓલિકા આવતા તો એક બાજુનો પાણીનો જથ્થો વધશે તો એ પાણીનો જથ્થો જે વધે છે એના અનુસંધાને તમે આમાં લાઈનનો વધારી કરો તો જેથી કરીને અમને પૂરતો જથ્થો મળી રહે અને પૂરતા પ્રમાણમાં પાણી એક રજૂઆત છે. એ સિવાય સૌથી અને અગત્યની દરેક ગ્રામજનોનું કહેવું હોય કે અમે જ્યારે વીજ બિલ ભરીએ છીએ, ગામનું હોય, ઘરનું હોય કે વાડીનું, તો એમાં બિલમાં મીટરના પૈસા પૂરા ભરી દઈએ છતાંય મીટર ભાડું અમારા બિલમાં વસૂલવામાં આવે છે. ઘરનું હોય તો 200 રૂપિયા આવે છે, વાડીનું જેવું હોય જેટલા વસ્તુઓનું કનેક્શન 800 થી 1400 રૂપિયાની આજુબાજુ આવે છે.
તો અમે આપશ્રી દ્વારા જેટકો કે વીજ કંપની બંનેને રજૂઆત કરીએ છીએ કે કાં અમને થાંભલાનું ભાડું આપો, અમારી વાડીમાં થાંભલા તમે નાખો તેનું, અને કાં તમારું મીટરનું ભાડું રદ કરો. એ અમે આપ દ્વારા રજૂઆત કરીએ છીએ, બરોબર? એટલે એ જરૂરી છે સાહેબ. એ સિવાય હવે જ્યારે ટેકાના ભાવે સાહેબ ખરીદી કરવામાં આવે, ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ત્યારે અમારા ગામનું પ્રમોલિકેશન રદ થયેલું છે. એટલે કેટલાય સર્વે નંબરો ઓનલાઈન ડિટેક્ટ થતા નથી. એટલે ખેડૂતોને જે સર્વે કરાયેલું હોય ને, મગફળી હોય, તુવેર હોય, ચણા હોય, તો એ ડિટેક્ટ થાય નહીં ઓનલાઈન સર્વેમાં. એટલે એ લોકોને વારંવાર કચેરીએ ધક્કા થાય, ફરીને અરજી દેવી પડે છે, ફરી પાછું અમારા આગેવાનો રજૂઆત કરે ત્યારે પાછું લેવડાવવું પડે છે. તો એમાં એવી રીતે કંઈ કાયદો બનાવવાનો નતો, તો એવી રજૂઆત કરાવવાનો કે જેથી કરીને કોઈને આ તકલીફ ન પડે કે ટેકાના ભાવે ખરીદી થાય, સર્વે થઈ ગઈ એક વખત, એટલે વારંવાર અરજી દેવા ન જવું. કારણ કે એક તો ખેડૂતને અરજી દેવી ને એટલે મોદી મરી જાય છે. હવે ખેતી કરે, મજૂર પોતે અરજી દેવા જાય. એ સિવાય તારા સિંગલ ફેઝના કામ કેટલી જગ્યાએ બાકી છે કે કોઈ ફીડરમાં બાકી છે એ પૂરા થાય. અને બીજું કે હવે આ મગફળી કે જે બધા કોઈ એક બે બાકી છે. અને એ સિવાય અત્યારે મગફળી જે છે આ 100 મણ પહેલાં 200 લીધી હતી, પછી 125 કરી, અને હવે ભલે આ સાચું નહીં હોય પણ 100 મણની આપણે ગણતરી કરી. હું એમ કહું છું કે ખેડૂતના ખાતાથી 200 મણ મગફળી લે એવી વ્યવસ્થા થાય. કોઈ તુવેર છે એ સિવાય ચણા સાહેબ 150 મણની આજુબાજુ લે તો કોઈના ખાતા એવી અમે આપણે રજૂઆત કરી. બસ આટલા મુદ્દા છે અમારા. અને અમે સરકાર જે રજૂઆત અને જલ્દી આનું સોલ્યુશન આવે એવી અમે આપશ્રી નારાજ કરીએ. તો ઘણી બધી સચોટ અને સાચી રજૂઆત છે. એટલે હવે જેમને વાત કરી કે આપણે ઘણા વર્ષોથી ગુજરાત ભાજપને જ મત આપી છે, મત આપ્યા છે. તો એનો આપણે જોઈને તો આપણા બધાનો વિકાસ 95 થી સતત ભાજપની સરકાર છે. 2001માં નરેન્દ્રભાઈ આવ્યા પછી જે વિકાસના જે કામો નર્મદા હોય તો ડેમની હાઈટ વધારવાથી હોય, કેનાલ વધારવાથી હોય, જે આખું ગુજરાતને બધી રીતે કોઈ પણ માણસે કામ કર્યું તો એ નરેન્દ્રભાઈએ કામ કર્યા પણ છે, બરાબર. અને ત્યાં ગુજરાતને આગળ લાવવામાં એમની ભૂમિકા છે ને હજી કરે છે. એટલે કોઈને મત આપ્યા છે તો એ કોઈનો રાષ્ટ્ર માટેની ફરજ છે અને સરકારનું દાયિત્વ છે. મત આપ્યા એને કરવાનું, મત ન આપ્યા એનું કામ તો બધાનું કરવાનું. એ સરકાર કોઈ પછી પક્ષની સરકાર નથી હોતી, સરકાર પ્રજાની હોય છે. એટલે આપણે આ બધા પ્રશ્નો રહ્યા ને એ આવતીકાલે જીતુભાઈ વાઘાણીના ત્યાં તમે આવી જાઓ, અહીંથી 5-7 આગેવાનો તમે આવો અને આખું ડ્રાફ્ટિંગ કરી લઈ, બરાબર. અને આટલા બધા મુદ્દા રહ્યા ને એમાં પ્રાયોરિટી એવી રીતે કરો, 3-4 મુદ્દા રહ્યા ને એ મેઇન મુદ્દા રાખો, બરાબર. સપ્લિમેન્ટરીમાં ઓલા નાના કામો રહ્યા ને એનો, બરાબર. એટલે બહુ બધા લખીને તો એ આપણું ઓલું થઈ જાય, બરાબર. કે ભાઈ આ 2-3-4 મહત્વના બાબત રહી ને એને જ આપણે સોલ્યુશનની દિશામાં, એટલે વળતરવાળું રહ્યું એ એક બાબતોમાં આપણે કરી. અને જેમ અહીંથી પ્રવીણભાઈ હોય, પ્રવીણભાઈ આખા ગુજરાત રાજ્યના બધા પાવર ગ્રીડ વાળા આવતા હોય, હું કાયમી તમારા બધા સાથે, બરાબર, ચીફ સેક્રેટરી બધા પાસે જવું. અને હું બધાને કહેતો હોય કે બીજા વિસ્તારોના ધારાસભ્ય સાથે આવે ને, આજે કોઈ પણ જગ્યાએ આપણે કેમ કે ગામડામાં કઈ કે ત્યાં જાય તો અહીંયા શું છે ટેકનિકથી કામ કરવાનું, બરાબર. આપણે કંઈક બળદ નથી ઊભો કરવાનો, બરાબર. ટેકનિકથી કામ કરવાનું. પ્રેશર બિલ્ડ રહ્યું ને, તમે 100 જણ જાઓ એનું પ્રેશર બિલ્ડ ન આવે. 10 ધારાસભ્ય જાય ને એનું અધિકારી ઉપર, સરકાર ઉપર એક પોઝિટિવ પ્રેશર આવતું હોય ને એનાથી એક સર્જન થતું હોય. એટલે એ આપણે આપણા પણ બીજા ખેડૂત ભાઈઓનો હોય કે ભાઈ તમે પણ તમારા વિસ્તારમાં, કાંતિભાઈ અમૃતિયાને અમે બંને જતા હતા તો અહીંયા વીજપોલના થાંભલા ઊભા હતા. અમે 2 મનથી કીધું કે આ થાંભલા ઊભા હોય ને આપણે જો આ વળતર ન અપાઈ શકીએ ને તો
આપણી ક્યાંક ના ક્યાંક કચાશ કહેવાય. પૂર્ણતાથી પ્રયત્ન કરવો જોઈએ. આપણે સરકારમાં શેના માટે છીએ? તો આપણે ખેડૂતોને ન્યાય આપવા માટે છીએ. તો એવી રીતે બધા વિસ્તારોમાંથી કાંતિભાઈ ખુલીન છે, હું ખુલીન છું, બરાબર. સત્ય બાબતોમાં ચેતપર કે ક્યાંય કીધું કે ભાઈ તમારો વિષય કે ભાઈ આંદોલન સત્ય છે એટલે વિજય થશે. આપણે કોઈ પણ જગ્યાએ ખોટો વિષય હોય તો આપણો એનો હાલે, સાચો વિષય હોય તો એ સત્ય છે એટલે વિજય થાય અને એ આપણે સોલ્યુશનની દિશામાં જવું જ પડે. તો એ બીજા વિસ્તારોના પણ 5-10 ધારાસભ્યો ગુજરાત વ્યાપી હોય તો આખી આની પોલિસી જેવી બનાવી નાખે. એક આપણે રોડો માટેની ભલે વળતર ઓછું આપતા હોય એકવાર, પણ વીજલાઈન માટેના વળતરનું આખું એક જુદો કાયદો થાય. અને હું તમને વચન આપું સરકાર વતી, બરાબર, કે રાજસ્થાન કે MP કોઈ પણ સ્ટેટોમાં કંઈ પણ હશે ને એથી આપણા સ્ટેટમાં નીચું નહીં રહે. એ તો હું તમને કહું કે એટલું તો આપણા મુખ્યમંત્રી બીજે કર્યું હોય છે એથી આપણે 1% વધુ દઈશું. એટલે ક્યાંય કોઈ પણ સ્ટેટનું હોય તો એ તમને લઈને આવવાનું હોય અને એ લઈને આવો તો એવી રીતે તો આપણા મંત્રીશ્રી હોય બધા આપણે એમાં ઓપન જ છીએ કે આપણે ક્યાંય કોઈ બીજા સ્ટેટોએ કર્યું હોય તેથી આપણે ખેડૂતની વીજલાઈન બાબતોમાં આપણે ક્યાંય કોઈ કચાશ નહીં રાખીએ, બરાબર. કારણ કે એ હક છે આપણો. અને આ બધા પ્રશ્નોનું તમે લખાણ લખી, બરાબર, શોર્ટ આઉટ કરી અને પ્રિન્ટ કરીને મારા PA નીતેશભાઈ છે, બરાબર. અને નીતેશભાઈ મારા ત્યાં આપણી પદ્ધતિ કહું કે મારા ત્યાં અત્યારે 8 માણસનો સ્ટાફ છે, મહિને 3 લાખથી વધુ પગારદાર. નીતેશભાઈ 7 મંત્રીના નીચે કામ કરી ચૂકેલા માણસ છે. એટલે એમનો અનુભવ, એમની સંકલન, બીજી બધી પણ ટીમ એટલી છે. એટલે તમારે કંઈ પણ મારા ત્યાં ગાંધીનગર બ્લોક 4 102 ફ્લેટ નંબર છે ત્યાં તમે આવો ને તો તમારા કોઈ પણ તમે આવી તમે જુઓ ને તો આખી સિસ્ટમ છે. અને નીતેશભાઈનો નંબર છે 98-240-21492. લખી લો મારા PA નો નંબર 98-240-21492. પણ આગેવાનો રહ્યા ને એને વોટ્સઅપનો ઉપયોગ કરો, જરૂર હોય તો ટૂંકી વાત કરો, મેસેજિંગ આપો તો એ આખું કોર્ડિનેશન સંકલન કરીને જેટલા પ્રશ્નો હોય એટલા સોલ્વ કરે. આગેવાન દેવેન્દ્રસિંહ આપણો દીકરો તાલુકા પંચાયતમાં બેઠા પછી કેટલું તમે તાલુકા પંચાયત આખી ચોખ્ખી કરી નાખી. અત્યારે આખી બોડી બની, ટીમ બની, પ્રોએક્ટિવ. કોઈ પણ બાબત હોય તો તરત થઈ જાય. શનિ જિલ્લા પંચાયત પ્રમુખ મારે ક્યાંય ના ક્યાંય નિમિત્ત બનવાનું હોય તો મેં કેમ કીધું સારા જીવનમાં લોકશાહીમાં સારા આગેવાન આવશે તો રિઝલ્ટ બદલાય છે. દેવેન્દ્રસિંહ દીપલ કાકે કીધું કે પ્રકાશભાઈ મને તમે પ્રકાશ કોનો, હું તો વલ્લભ કાકાને તમને મિત્ર ભાઈ નાખ્યા, પ્રકાશભાઈ સિવાય ક્યારે ન બોલાવે. તો મેં એમને કીધું તો મને કે 1 લાખ રૂપિયા મારે મારા ઘરના વાપરવાના. ઝેરોક્સ પણ ખેડૂતને પોતાને ન કરવી પડે ને એ લેવલનું ઝેરોક્સ મશીન મૂકવાની, 1 લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો. કહેવાનો મતલબ સારા આગેવાનો ઊભા કર્યા છે, સંકલન કરી નીતેશભાઈ છે. આપણે જેટલા પ્રશ્નો સોલ્વ થાય એટલા કરાવવા. 27 સુધી હું છું. આપણે જેટલા તળાવો ઊંડા કરાવવા હોય, ગીર ગંગાએ આપણને 2 હિટાચી આપણે મુકાવરાયા. હજી 11 હિટાચીનું આપણને કીધું છે. તળાવો ઊંડા કરાવવા છે. ક્યાંય કામો હાલતા હોય તો સિંચાઈના યોજનાના કામ હોય તો ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય. રોડ હાલતા હોય તો એની ગુણવત્તા ચેક કરી, આપણા જ પૈસા છે. તો આ બધું આપણે સારા આગેવાનો, સારી જાગૃતતાના વાતાવરણથી કરશું તો રિઝલ્ટ આવશે. અને બીજું ક્યાંય કોઈ વાત કરે ને આને આમ કર્યું તેને કહી નાખ્યું, જેનાથી જે થતું હોય થાય. આજે મારો જે પેનમાં પાવર હોય ને, આજે હું રજૂઆત કરું ને કે ભાઈ આ રોડ કરવાનો છે તો એનું વજન બીજો કદાચ આવીને ગાળે બોલ નાખે તેથી કે રિઝલ્ટ જ આવી જતું હતું. કોઈ પણ જગ્યાએ રિઝલ્ટ ક્યાંથી આવે તો મંત્રીની સાઇનથી પોલિસી બનતી હોય, મુખ્યમંત્રીની સાઇનથી જ બનતી હોય. અને સરકાર આપણી મા બાપ છે અને મા બાપનું દાયિત્વ છે છોકરાને સુખી કરવાનું. અને જાગૃત સરકાર છે, એવી કોઈ સંવેદના વિહીન નથી. અત્યારે જેમને કીધું કે ટેકાના ભાવમાં લો, અતિવૃષ્ટિ થઈ હતી, બધે કે એટલું નુકસાન નહોતું કનકસિંહ. 50,000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં નાખ્યા હતા, બરાબર ને. તો એક બાજુ આપણે ટેકાના ભાવમાં લખી, એક બાજુ માર્કેટિંગ યાર્ડમાં ન થાય એવી લાઈનો થાય, અને બીજી બાજુ આપ્યું તો એ કહેવાનો મતલબ કે ત્યાં જે થાય. અને છતાંય પણ કંઈ પણ જગ્યાએ આપણે હોય ને આપણા મા બાપ હોય, આપણી ગમે એટલી ભૂખ હોય, આપણા મા બાપની ક્ષમતા ગાડી હોય તો આપણે ગાડી જ લઈ દે. પછી આપણે કંઈ પ્લેન તો ન હોય તો મા બાપની પણ આપણે સંવેદના સમજવી પડે. આજે હું તમારો આગેવાન છું, તમારી મારી પાસે 50 અપેક્ષા, તમે લિસ્ટ આપો કે મારે કંઈ આમાં કંઈ ઓછું કરવું એવું ન હોય. પણ પછી સાથે સાથે તમારે મારી પણ મર્યાદા સમજવી જોઈએ કે હું આમાંથી મારા આગેવાન તરીકે હું આમાંથી કેટલું વધુ થઈ શકે, કેવી રીતે વધુ આપી શકાય. હું તમારી સાથે જ હોય
પછી તમે આગેવાન ઉપર વિશ્વાસ કરશો, બનાવતા પહેલા 10 વાર વિચારો. મને તમે ધારાસભ્ય બનાવ્યો, અત્યાર સુધી હું ધારાસભ્ય છું, મને કેળવો તો તમારો ધારાસભ્ય, મને વગોવો તો તમારો. વગોવો છો તો તમારા નેતાને તમે વગોવો છો એટલે એનાથી કોઈન્ટને ધારણને ફાયદો ન થાય. તમારા ધારાસભ્યને તમે મોટા કરો ફાયદો થાય. બીજી વાર આપણને ન મગજમાં બેસે તો ન બનાવે. અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, તો સાહેબનો આપણે વધુ લાભ લેવો હોય સાહેબ, તો સાહેબને વગોવાથી કઈ ફાયદો ન થાય, કેળવવાથી ફાયદો થાય. અને આપણે જે બ્રિજ બનવાનું કરે, તોડવાનું ન કરાય, સરકાર હાથે તેનું સંકલન વધારવા કરે. અને ક્યાંક ગેપ છે, હું એવું ન કહેતો ગેપ નથી, એ ગેપ પૂરું કરવા માટે તો આપણે બધા ભેગા થઈને કરવાનું છે. એટલે આ બધા પ્રશ્નો લઈને કાલે તમે આવો, પૂર્ણતાથી તમારી સાથે છું. અને હું પાછો કોઈ ઉદ્યોગ કરીને આવેલો, મારો કોઈ રાજનીતિ એવડો મોટો વિષય નથી. અને મને હજી એટલું આવડતું, પણ એટલું ચૂંટણી વખતે પણ કીધું હતું કે મારી આવડતમાં કચાશ હોઈ શકે, મારા પ્રેઝન્ટેશનમાં કચાશ હોઈ શકે, પણ મારા ભાવનામાં 1% કચાશ નહીં હોય ને. ચૂંટણી વખતે કીધું, આજે હું કહું છું મારી ભાવનામાં 1% કચાશ નહીં હોય. હું કોઈ મોઢે બીજું બોલું, વાયેથી બીજું કરું ને, આવું દોધારું વર્તન હું નહીં કરું. હું થાય એટલું સારું કરીશ. એટલે પુનઃ આપ સૌનો આભાર. તમે મને પ્રેમ આપ્યો છે, તમારો છું. અને એ વાત કહીને હું મારી વાતને વિરમું છું. આભાર. આ વીજલાઈન બાબતમાં કઈ ટાઈમલાઈન આપો કે 2 મહિના 4 મહિના 6 મહિના કેટલા ટાઈમમાં સમાધાન લાવશો? કાલે મંત્રીશ્રી સાથે મળવાનું છે. કાલે એટલે પણ 4 મહિને 12 મહિને 2 વર્ષે 10 વર્ષ સોલ્વ તો થઈ જાય પ્રશ્ન એમ ન હાલે. એવું ભાઈ બધા આગેવાન નો પણ અત્યાર સુધી કઈ કર્યું નથી એવી રીતે એમ વાત ન કરો ના. અત્યાર સુધી એવી રીતે વાત કરતા એવી રીતે નહીં ભાઈ. હવે હવે કરે એટલે શું કોઈ ના એવું નહીં કરવાનું. બધા આગેવાન છે બધી રીતે બરોબર રજૂઆત એવી રીતે ન હોય. હા પ્રશ્ન થતો હોય ને તો સાંભળવાનું. કોણ એ રહ્યું? તમે ધમકાવતા ન કરો. એઠા બે જાવ બધા, એઠે બે વાત કરો. શક્તિ ભાઈ શાંતિથી રજૂઆત કરો, રજૂઆત થાય છે. અને જે ખેડૂતને રજૂઆત હોય
એક ખેડૂત આવે શાંતિથી પ્રશ્ન કરવા અને બીજા દરેક મિત્રો બેસે નીચે, સમજી ગયા? અને સંતુલન આપણું જળવાય. અને આમાં તો શું થશે કે આપણે યો કરશે ને તો આપણને નુકસાન થશે અને ત્યાં વહી જશે. બેસી જાઓ. બધા એક સેકન્ડ બેસી જાઓ, પછી આપણે વાત કરીએ. આ લોકો રજૂઆત કરે એ તમે એની રજૂઆત સાંભળો એવા બાબો એવી છે કે આ ખોટી રીતે હેરાન કરે ને એ ન કરે એવું કરાવી દો, બરોબર? તારી રજૂઆત રજૂઆત બધા શાંતિથી કરો. એમાં શું આપણે કીધેલું જ છે ને. આ લોકશાહી દેશમાં ગમે એને કરવાનો જ હોય અને જાહેરમાં જ કરવાનું હોય. કોઈ ગેરવચન કોઈ એને કરવાનું, કોઈ બીજો અપશબ્દ ન બોલવાનો. જાહેર પ્રશ્ન કરે, આપણા પ્રતિનિધિઓ એનો પ્રશ્ન કરે, એમાં એવું ન હાલે. જે છે જાહેર પ્રશ્નની વાત થઈ છે, બરોબર ને બધે? હવે અમારે તમે આપો 4 મહિના 6 મહિના, કારણ કે સાપડાનો પ્રશ્ન સોલ્વ છે, એક છેડાનું ગામ છે, તો આપણે ટૂંક સમય એની રજૂઆત એવી રીતે કરી કે ભાઈ એક છેડાનું ગામ છે તો વહેલી તકે આમનું કરો. આમાં ખોટું હોય તો પાછું થઈ ગયું. બીજા નંબરમાં વાત સાંભળજો કે ભાઈ અત્યારે જે નુકસાન કરે છે તો બરોબર એ નુકસાન કરે છે, એ નુકસાનની કોઈ માપણી નથી, ડાયરેક્ટ આગળ વધી જાય, જેમાં પાણા નાખી દે છે, એ બધી વસ્તુ તમે સૂચન કરજો. પોલીસ હેરાન કરે છે અમુકને, એ વસ્તુ એનું સમાધાન લાવવાનું પેલા નિરાકરણ લાવજો. બીજા નંબરમાં કે ગામને જે પ્રાણ પ્રશ્નો હોય જયારે ન કરતા હોય ત્યારે તમારે સુધી આવ્યા હોય. બાકી અહીંયા કણે બેન ખરું બોલતા મને આવડતું તમને આવડતું હોય. આપણે તો એક જ વાત છે કે બધાની ન્યાયની વાત ન કરવા આવ્યો છું. બધાની આગેવાનો બધા ન બોલ્યો તો એના હિસાબે આપણે બધાની વાત મૂકી કોઈ પ્રશ્ન વ્યક્તિગત નથી, મારે કોઈ મારે વ્યક્તિગતમાં સાધવાનું નથી, બરોબર? પણ આપણે એક જ વસ્તુ ગામની ન્યાય, ગામથી વિશે હું નથી તોય તમે ન હોય, ગામના આગેવાનો ન હોય, ગામ જ પ્રાથમિકતા હોય બધાની. અને અમારા માટે તો ફેલ છે નહીં, હવે તો રહેશે. એટલે ટૂંકમાં અમે એમ કહી છીએ કે બને ત્યાં સુધી એનો નિકાલ વહેલી તકે કરજો, કારણ કે અમારા ગામમાં આવનારી બીજી 8-9 લાઈનો નીકળે, બરોબર? એટલે આ પહેલી લાઈનમાં સમાધાન થયું, આવનારી લાઈનમાં થઈ છે, એકેયમાં નહીં થાય. એટલે આવનારી લાઈનમાંથી અમારા ગામમાં 7 લાઈનનો પ્રશ્ન પર લાઈન સર્વે થઈ ગયું છે. એટલે આમાં પહેલીમાં જે નિવેડો આવશે એ બધેમાં આવશે. એટલે આપણે તમને એમ કે વહેલી તકે કરો તો આનું વળતર મળે. આવનારી લાઈનનો સર્વે ચાલુ થઈ 2-4 મહિના 6 મહિના કામ ચાલુ થાય છે, તો એના બાબતે આપણે વહેલી તકે નિવેડો લાવશું તો એ લાઈનને વળતર બધાને યોગ્ય મળશે. તો આખા ગામનો પ્રશ્ન છે આવો, તો આખા ગામ તમારે હારે આવ્યું છે, તો અમારી અપેક્ષા છે તમે આખા ગામ હારે રહ્યો, બરોબર? બીજા નંબરમાં કે અમારા ગામમાં 9 લાઈનના અંદાજે 250 થી 350 થાંભલા થાય, 1200 થી 1500 વાડીઓ થાય, 2000 પ્રશ્નો લાગેલો છે. તમે 2000 માણસનું થઈ હોય જેથી તમારી લાગણી દુબળી માણસનું જાહેરમાં કરી છે. અમે અહીંયા સભા કરતા ત્યારે જે માણસ હતું એ માણસ નથી. આ જાહેરનો હું બોલીએ બીજા નહીં બોલીએ, બરોબર? બરોબર, બધાને એવું છે તમે પ્રશ્ન સોલ્વ કરજો ને આવનારા સમયમાં સાહેબ આ પરિસ્થિતિ ગામની છે ને એ નહીં રહે. અમે લાગણી થી ગામ એક રહે અને એક જ રહેવું જોઈએ. એટલે તમે વહેલી તકે આનો નિવેડો લાવજો, નકર સાહેબ આનું પરિણામ ગામમાં બીજી ગો ગળે એવું અમે નથી ઈચ્છતા. એટલે ટૂંકમાં બને ત્યાં સુધી અમે અમારો નહીં પણ બધાનું આવ્યું કરજો તો અમારા ગામને ન્યાય મળે. ખોટું છે બધાય? હજી કોઈ કઈ કેવું હોય તો શાંતિથી આવજો. અને બીજા બિનકેન્દ્ર મુદ્દો એક આખા ગામની એવી લાગણી છે કે તમે છેલ્લા 1 મહિનાથી કોઈ બાબતે આ હાઈ ટેન્શન વાળા રેને ખેડૂતોને હેરાન કરે છે. તો ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને કોણ પેલા કેમ ન દેખાણું? કોણ તો પછી હતું, જેતપુર કોણ પેલા હતું અને જેતપુર પછી હતું, સમજી ગયા? બીજું વસ્તુ તમે એમ કહો છો કે આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી હતી, મુખ્યમંત્રી રજૂઆત કરી હતી, 1 મહિનો થઈ ગયો, હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી. અને આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગી ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે. તો અત્યારે કામ ચાલુ છે, કામ બંધ કરાવો સાહેબ. બધાને રિક્વેસ્ટિંગ કહો કે કામ બંધ કરાવો, જ્યાં લગી ખેડૂતોનો મુદ્દો સોલ્વ ન આવે ત્યાં લગી એને પ્રકાશભાઈ કોણ તમારી આરે રહ્યું છે અને ભવિષ્યમાં રહેવાનું છે. તો હવે તમારી જવાબદારી આવે છે, જ્યાં લગી નિર્ણય ન આવે
ત્યાં લગીન તમામ કોંઢના ખેડૂતો અહીંયા બેઠા છે અને તમે પણ બેસો અને તમારામાં એટલી શક્તિ ન હોય તો તમે સરકારને કહો. અત્યારે અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો. સમજી ગયા? આપણે મહિનાથી લડીએ છીએ, તમે મહિનાથી રજૂઆત કરી છે. અમે એમ નથી કહેતા તમે રજૂઆત નથી કરી, રજૂઆત ઘણી ઠેકાણે કરી છે. અમે ગાંધીનગરના રોડે ચડાવ્યા, એક મહિનાથી આશ્વાસન નથી આપ્યું કે આજ વધે કાલ વધે. મીડિયામાં નિવેદન આપે છે તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્યો એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે, પણ કેદી આ લાઈન ઊભી થઈ જાય પછી અને આજ આ સાહેબ હું તમને ધર્મજ ગામનો આ મુદ્દો કહું છું કે ડીસી સાહેબે ઓર્ડર કરેલો 3/7/2025 નો જે પાક નુકસાની છે તે હજુ સુધી એમને એક પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો આપણે મેહુલભાઈ જેમ વાત કરી કે ફાઉન્ડેશન ભરાઈ ગયું, ફાઉન્ડેશન ભરાઈ ગયા પછી 40% રકમ નિયમ પ્રમાણે નાખવી પડે કે ન નાખવી પડે રકમ. અત્યારે કોઈ ખાતામાં 1 રૂપિયા આવ્યો, ફાઉન્ડેશન ભરાઈ ગયું કે નથી ભરાઈ ગયું? લગભગ 15 પોલમાં ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અંદાજે હોય તો એક પણ રૂપિયો નથી આવ્યો. તે સિવાય તમે કલેક્ટર નિયમ કો જે બાજુનો સર્વે નંબર છે, કલેક્ટરે બીજી કેવી ભૂલ કરી કે જે સર્વે નંબર ની અંદર પોલ આવે છે ને એ સર્વે નંબર થી જે કોઈ 67 મીટરનો કોરિડોર હોય ને 67 મીટરની કોરિડોરની અંદર હુકમ કરેલો હોય છે. કલેક્ટરે શું કીધું એના આજુબાજુના સર્વે નંબરમાં હાલવાનો રસ્તો કે વાહન જવાની પરવાનગી આપી છે. આ તો કઈ રીતે? મારી વાડી થાંભલો આપે, બાજુવાળાના રસ્તો કાઢી દેવાનો, એને લોડ કરી નહીં દેવાનો, એને મફત. એ તો વાત ધ્યાને લેવી પડે ને. આ એક રદ કરવું પડે. આખા ગુજરાતની અંદર ક્યાંય આવો કલેક્ટરે હુકમ નથી કર્યો કે આજુબાજુ વાળા સર્વે નંબર વાળાને હાલવા ચાલવાનો રસ્તો દેવાનો. આ ખાલી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરે કરેલું છે. અને તે સિવાય જે તાળીઓ ખેંચે ને કલેક્ટર કોઈને નોટિસ નથી આપતા અને એમના કંપની વાળા તાળીઓ મારી દે છે. તો એવી કે કલેક્ટર નોટિસ આપે, જે 67 મીટરની કોરિડોરની બહાર કામ થાય છે ને 67 મીટરની બહાર જે તાળીઓ આવે ને એ કલેક્ટર નોટિસ આપે અને સાંભળે અને પછી જે ખેડૂતની સહમતિ હોય ને તો જ એમાં તાળીઓ નાખે, નગર ન નાખે. આ રીતના બધા ગામજનોની લાગણી અને માગણી છે. તો તમે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ, તમે બેઠા છો. અમે તમારી હારે રહ્યા છીએ, અમારે તમારો વિરોધ નથી. તમને મોટા કર્યા છે, ગાંધીનગર મોકલ્યા છે, ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલ્યા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરવી, પણ કઈનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે તો એ મુખ્યમંત્રીએ શું કીધું કે તમારી જંત્રી વટાડે. અમારા જંત્રી પ્રમાણે જંત્રીમાં પડવું જ નથી. કદાચ હવે એમ કેમ કે સરકાર આ 382 અમારે 382 રૂપિયા જોતા જ નથી અને જે દેતા હોય એમને સરકારની તિજોરી જમા કરી દેવા છે. સરકારને વળતર વધારવું ન હોય તો કઈ નહીં, અમારા માથાએ છાતી ઉપર થાંભલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે અમારે 382 ન જોતા. અમને એમ તો થશે કે આગળ એમ થઈ છે કે ખેડૂતે વળતર જે ઓલા કંઈક કૂતરાનો રોટલો નાખે ને બરકું લલચાવી એવી રીતના ખેડૂતોને લલચાવે છે ખેડૂતોને. આ સિસ્ટમ ખોટી. તમે સાહેબ એમ કીધું કે કોર્ટનો રસ્તો છે, સાહેબ કોર્ટનો રસ્તો છે એ વાત સાચી છે, પણ ગાંધીનગરની અંદર કે તમને અમે ધારાસભ્ય તરીકે મત દઈ ચૂંટ્યા અને સચિવાલયની અંદર મુખ્યમંત્રીને બેસાડ્યા, સચિવાલય સચિવ, તલાટી, ધારાસભ્ય કે કોઈ પણ હોય કે આ બધી આખી સિસ્ટમ અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમનું અમારે શું કામ છે? એ મને આ જવાબ દો. અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમ અમને શું કામ આવશે? સ્વાભાવિક છે ને. આ જશે આજ તે આપણે ધાંગધ્રાનો વાવડીનો મુદ્દો કરીએ તો એ કોર્ટમાં ક્યાં સેશન કોર્ટે સ્ટે લઈ આવ્યા તો આપણા એસડીએમ એમ કીધું હું તમારા કોર્ટનો ભંગ કરું છું અને મારા વિરુદ્ધ કન્ટેમ્પ દાખલ કરો. આ રહ્યા પ્રવીણભાઈ સાક્ષીમાં અને એમ કીધું કન્ટેમ્પ. હવે હાઈકોર્ટમાં ગયા. ખેડૂત અહીંયા વાડીઓ મજૂર નથી મળતા મારા જેવાને, પાવડો લઈ નાકા વાળવા કે હાઈકોર્ટમાં ત્યાં જાઉં, સુપ્રીમમાં જાઉં.
ખેડૂતોની આઈડી છે તો એમ કહો કે અમને સુપ્રીમ ને હાઈકોર્ટ લગી ચડાવવા છે તો અમારે એને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે બરોબર ને બહિષ્કાર કરવો છે મતનો અમારો નિકાલ ન આવે અમે તમને ગાંધીનગર મોકલી અને અમારું એક મત મૂલ્યાંકન છે તમે એનું કઈ અમને રિઝલ્ટ ન આપો તો અમારે સુપ્રીમમાં હાઈકોર્ટમાં જવું હોય તો બધા સહમત છો ને 2027 માં આપણો મુદ્દો ત્યાં લગી નિકાલ નહીં આવે તો 2027 માં સમગ્ર કોણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે આ કે ના મને જવાબ આપો જે પ્રકાશભાઈ આ જે પોલ આવે છે ને એને તાર ખેંચે તાર એટલે વાયર નહીં પણ રાંધવા ખેંચે તો તમે એ લોકોને એવી ભલામણ કરો કે મારા ખેતરમાં રાંધવા ખેંચે તો મને પેલા વળતર આપી દે કે ભાઈ આ તમારો આ કોરિડોર બાગ છે ને તો આ તમારા રાંધવાનો અમે જે કરી દઈએ બરોબર તો એને પ્રશ્ન હલ થઈ જાય તો એ ભલે કોરિડોર ની બહાર કામ કરે પણ કલેક્ટર નો એવો હુકમ છે કે કોરિડોર બહાર કામ ન કરવું તો એ લોકો પ્લાસ્ટિક ના રાંધવા ખેંચે છે તો એને તમે કલેક્ટર ને ગમે રીતે ભલામણ કરો કે ભાઈ આ તમે લઈ લો અને કાલ ખેડૂતને હુકમ કરજો કે ભાઈ આવ્યો આ પૈસા હજી જે 15-20 પોલ ફાઉન્ડેશન ભરે ને એને એક પૈસા જે પણ બી નથી આપ્યો તો એને પૈસા ન ખાવા એટલે એની મેથાય બધું થાય કાલે આપણે મેં એટલે કીધું કે 10-12 જણા બરાબર 12-15 જણા આપણા બધા પ્રશ્ન લઈને બરાબર જીતુભાઈના ત્યાં બધા પ્રશ્ન લઈને તમે આવો કાલ બરાબર આપણે કાલે અહીંયા મીટિંગ કરીએ અને કલેક્ટર હું છું તમારી સાથે કલેક્ટર સાથે બેસીએ આપણે બરાબર 12 જણા મુખ્ય ત્યાં મંત્રી સાહેબ કલેક્ટરને ફોન કરી અને પછી સંકલન કરી અને ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ અન્યાય ન થાય ને એ પ્રકારનું જોવા માટેનું હું મધ્યસ્થી બનીને કામ કરવા માટે તૈયાર છું મારે કોઈ મારી જવાબદારી છે આ તો કોઈ મારું ગામ છે આપણું ગામ છે બરાબર મને મત ન દીધા એ કામ કરવાનું હું ધારાસભ્ય કોઈ એક સમુદાયનો નથી બધાયનો છું મારે મધ્યસ્થી બનવું એ મારું ફરજમાં જ આવે અને ત્યાં જે પણ પ્રશ્નો સોલ્યુશનની દિશામાં કામ કરવાનું થાય ને એમાં આવતીકાલે મીટિંગ કરી અને એ બાબતોમાં કરવાનું છે પછી પાછું કાલે જે 12 જણ 10 જણ તમે કમિટી બનાવો મંત્રીશ્રી પાસે જઈ તો આપણી રજૂઆત રહીને આ કેમ લખી કાગળ ઉપર વ્યવસ્થિત રજૂઆત કરી અને આખું આનું સોલ્યુશનની દિશામાં કેમ કામ થાય બરાબર આપણે કોઈ અહીંયા સંઘર્ષ કરવા નથી જવાનો કે ભાઈ અમારે અમારા પ્રશ્નો સોલ્યુશન કરવાના અને હું વચ્ચે મધ્યસ્થી છું મધ્યસ્થી બની અને આપણે કલેક્ટર સાથે મીટિંગ કરીશું અને આપણા પ્રશ્નોનું સુખદ સમાધાન આવે ને એ પ્રકારના મારા પૂરા પ્રયત્ન છે બરાબર એમાં ક્યાંય કોઈ કચાશ નહીં રહે ચાલો બરાબર 10 જણ 12 જણ પ્રકાશભાઈ જ્યારે કોન્ટ્રીની અંદર 30 તારીખ 30/5/2026 જે વિસ્ફોટના કંપનીના જે સાહેબોની બધા આવ્યા હતા સર્વે માટે ત્યારે એ લોકો માનો કે તમને પબ્લિકે મત આપીને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા પબ્લિકે તમને એ માટે વોટ આપ્યું કે કંઈ પણ ગામ ઉપર આફત આવે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો દેવપાલસિંહ પ્રકાશભાઈ તમને ફોન કરી એટલે તમે હાજર ઉપર રહી શકો પણ જયુભાઈએ તમને ફોન કર્યા હતા પ્રકાશભાઈ ને એસપી સાહેબ હતા સોરી મતલબ ડીવાયએસપી સાહેબ હતા પુરોહિત સાહેબ એમને એવું કીધું કે પ્રકાશભાઈને તમે કહો કે એસપી સાહેબને કહી દે એટલે અમે તમને જેટલા બધા પીડા ને બધાને અમે છોડી દીધું જયુભાઈ તમને ફોન કર્યા હતા તમે વાત કરી શક્યા નહીં વાત કરવાનું કારણ એસપી વાત કરીને એસપી ના એસપી કીધું બોલો એવી વસ્તુ નથી બોલતો પણ કહેવાનો મતલબ એ લોકો અમારી જે ઉપર છે કર્યું હતું જુલમ બજાર મારા જે વિગામે ઠાપડો નથી આવતો પણ છતાં હું ગામ આવ્યો હતો હા ગામ આવે સાંભળવાની વસ્તુ મારા એક વિગામે ઠાપડો હતો તો ગામ આવ્યો હતો પણ જે બીજા નિર્દોષ આવ્યા હતા નાના છોકરા એમને પોલીસ વાળા કેવી રીતના માર્યા તમે જોયા છે કદાચ વિડીયો કેવી રીતના ચાલી મારે એટલે હું તો એવું કહું કે પ્રકાશભાઈ બધાને ખોટું લાગે ને તો માફ કરજો કે પીવી જરા જરા જીવતા હતા ને એ વખતમાં ગાડી નથી આવતી બાકી અત્યારે બધું નહોતું
માફ કરજો તમને કદાચ ખોટું લાગતું છે મારા શબ્દ પણ જ્યારે એ વ્યક્તિ જયારે જીવતા હતા ને ત્યારે ગાડી ગામમાં નથી કરી અત્યારે હાવ નબળું પડી ગયું કારણ કે આવડું મોટું કોણ અને માથા પર કોણ કહેવાય અને કોણની જો આપતું જાતી હોય ગામમાં કાઢી ગાડીમાં લઈ જતો હોય અને હું તો એમ કહું હાવ બધા હું બધું કેવું હોય તો હવામાં કોણ કહેવાય બસ આ છે ને ડેપ્યુટીએ પદ્ધતિ લખી દીધું હતું કે આ છે ને આ વસ્તુ